નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 10 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમબી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો તમને નિશ્ચિત ફાયદો થશે જ. અને મિત્રો, જો પરીક્ષા ન પણ હોય અને જો દરરોજ આપણી ચેનલના વિડીયોને તમે જો જોવાની એક આદત પાડી દેશો તો મિત્રો, રોજબરોજના જે ઘટનાઓ છે તેનાથી પણ તમે માહિતગાર રહેશો અને તમારું જે કોન્ફિડન્સ લેવલ હોય અને આઈક્યુ લેવલ હોય એ પણ ખૂબ જ ડેવલપ થશે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. વિશ્વ હોમિયોપેથી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ હોમિયોપેથી ડે છે તે ઉજવવામાં આવે છે 10 એપ્રિલના રોજ. 10 એપ્રિલે એટલે ઉજવવામાં આવે છે મિત્રો કારણ કે જે હોમિયોપેથીના સ્થાપક છે ડૉક્ટર સેમ્યુઅલ હેનેમન, તેમનો જન્મ 10 એપ્રિલ 1755ના રોજ જર્મનીમાં થયો હતો અને તેમની યાદમાં જ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ છે તેના પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો અને તેના ફાયદાઓ વિશે માહિતી આપવાનો છે. હોમિયોપેથી જે છે એ સમાનતાના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને મિત્રો, હોમિયોપેથી દવાઓ કુદરતી પદાર્થમાંથી બનાવવામાં આવે છે અને માટે જ તેની જે આડઅસર એટલે કે સાઇડ ઇફેક્ટ થવાની શક્યતા લગભગ નહિવત હોય છે. ભારતમાં 10 કરોડથી વધારે લોકો આ સારવારની પદ્ધતિ પર નિર્ભર છે અને મિત્રો, અત્યારે તો હોમિયોપેથીનો એટલો બધો વિકાસ થઈ રહ્યો છે કે લોકો હવે જે સાઇડ ઇફેક્ટ કરવાવાળી જે કેમિકલવાળી દવા હોય છે તેના કરતાં આનો ઉપયોગ હવે વધારે કરી રહ્યા છે અને એ ખૂબ સારી બાબત છે. કઈ રાજ્ય સરકારે કેન્સરને સત્તાવાર રીતે નોટિફાઈડ ડિસીઝ એટલે કે અધિસૂચિત રોગ જાહેર કર્યો છે? તો મિત્રો, આજે કેન્સરને નોટિફાઈડ ડિસીઝ તરીકે જાહેર કર્યો છે તે રાજ્ય છે તેલંગાણા. એટલે મિત્રો, આનો મતલબ એવો થાય છે કે જો કોઈ પણ વ્યક્તિને જો કેન્સર થાય એટલે કે જો એ રિપોર્ટ કરાવે, ભલે એ પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવે કે સરકારીમાં, પણ જો તેને કેન્સરનું નિદાન થાય તો 10 જ દિવસની અંદર એ જે તે હોસ્પિટલે તરત તેની જાણ પ્રશાસનને કરવી પડશે અને એનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને બતાવવું પડશે, જેથી કરીને તરત ખ્યાલ આવે કે કેન્સરનો રોગમાં કેટલો વધારો થઈ શકે, જેથી કરીને પ્રશાસન તેને કઈ રીતે કંટ્રોલમાં લાવવો એ બાબતે વધારે એક્ટિવલી એમાં પ્લાન ઘડી શકે. મિત્રો, અહીંયા વાત નીકળી છે કેન્સરની, તો અહીંયા તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન આપણે પૂછી લઈએ છીએ કે વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જો તમે આપણી ચેનલના વિડીયો રોજ ફોલો કરો ને તો તમને ખ્યાલ જ હશે કે જો જે તે દિવસે જો કોઈ સ્પેશિયલ દિવસ હોય છે ને તો આપણે એને તરત પહેલા પ્રશ્નમાં જરૂરથી કવર કરીએ જ છીએ. જેમ કે તમે જોયું, આજે આપણો વિશ્વ હોમિયોપેથી દિવસ છે. મિત્રો, રોજબરોજના ઘણા બધા દિવસો હોય છે અને હું ઘણી ચેનલ પર જોઉં છું કે આડેધડ બધા દિવસોનો એક પ્રશ્ન બનાવી દેતા હોય છે. પરંતુ મિત્રો, તમે જોજો કે આપણે દરરોજ પ્રશ્નો નથી જોતા, કારણ કે હું જોઉં છું કે જો પરીક્ષાની દ્રષ્ટિએ જો આઈએમપી હોય છે ને તો જ આપણે પ્રશ્ન લઈએ છીએ. માટે આપણે જો એ પ્રશ્ન લીધો હોય ને તો તમે એને જરૂરથી ફોકસ કરીને થોડું યાદ રાખી લેજો. તો મિત્રો, આજે વિશ્વ કેન્સર દિવસ છે એ પ્રશ્ન પણ આપણે તમને કરાયેલો છે, તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે આપણો જે કેન્સર દિવસ છે ને એ કઈ તારીખે ઉજવાય છે. ત્રિસેવા સેમિનાર રણસંવાદ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? તો મિત્રો, આજે ત્રિસેવા સેમિનાર છે રણસંવાદ, તેને 9 થી 10 એપ્રિલ 2026 દરમિયાન વાયુસેના તાલીમ કમાન બેંગલુરુમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. પોષણ પખવાડિયું 2026ની 8મી આવૃત્તિ ક્યારથી ક્યાં સુધી ઉજવવામાં આવશે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે પોષણ પખવાડિયું અત્યારે આપણે ગુજરાતમાં ઉજવવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારની આ સ્કીમ છે, સમગ્ર ભારતમાં પણ આ ઉજવાય છે. અત્યારે તેની 8મી આવૃત્તિ ચાલુ રહી છે અને આમાં મિત્રો, જે 6 વર્ષ પછીના બાળકો હોય ને એમને પૂરતું પોષણ મળે ને તેવો પૌષ્ટિક આહાર આપવામાં આવે છે અને એટલા માટે ત્યાં પોષણ પખવાડિયું ઉજવાય છે. અને તમને ખ્યાલ જ હશે કે એટલા માટે જ અત્યારે શાળાઓમાં, ખાસ કરીને સરકારી શાળાઓમાં જે મિડ ડે મિલ્કની યોજના ચાલતી હોય તેમાં પણ બાળકને વધારેમાં વધારે પોષણયુક્ત ખોરાક મળે ને તે બાબતે વધારેમાં વધારે ધ્યાન અપાય છે અને એને લઈને અવારનવાર નવા એક્શન પ્લાન આવતા રહે છે. તો મિત્રો, આજે 8મું પોષણ પખવાડા છે તે ઉજવવાનું છે 9 થી 23 એપ્રિલ દરમિયાન. સાથે જ મિત્રો, માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો, જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે
આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો હજુ સુધી ના જોઈ હોય તો આને અવશ્યથી જોઈ લેજો મિત્રો. તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી આપતા હોય પણ એટલીસ્ટ મિત્રો તમે છે ને જો તમારે જસ્ટ નોર્મલ એમાં ખાલી પાસ થવું હોય ને તો છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ, જો તમારે એમાં મેરિટમાં સિલેક્ટ થવું હોય તો એટલીસ્ટ 8 થી 10 મહિનાનું કરંટ અફેર્સ તમારે કરવું જ પડે. તો મિત્રો તમે આપણી ચેનલના વિડીયોને એટલે જ હું કહું છું કે દરરોજ જુઓ, કારણ કે લાસ્ટ મોમેન્ટ પર જ્યારે તમે એક સાથે બધું જુઓ છો ને તો તમને એ સમય પૂરતું લાગશે કે આવડી ગયું છે, પણ પરીક્ષામાં તમારે બધું ભેગું થઈ જતું હોય છે. અને માટે મિત્રો દરરોજ આપણી 20 મિનિટના વિડીયો જોવાની અચૂકથી ટેવ રાખશો. કારણ કે મિત્રો મને ખ્યાલ છે કે અત્યારે આ રવિવારે ટાટ સેકન્ડરી એક્ઝામ છે, માટે ઘણા મિત્રો તેમાં બિઝી હશે. પણ તેમ છતાં સારી બાબત એ છે કે મોટાભાગના મિત્રો સમય કાઢીને 20 મિનિટનો આપણે આ વિડીયો તો અચૂકથી જોવે જ છે. અને મિત્રો આ આદત આપણે છોડવાની નથી, કારણ કે જેથી કરીને તમારી લિંક છે ને એ તૂટવી ના જોઈએ, તો તમારા કરંટ અફેર્સ બાબતે કોઈ વાંધો નહીં આવે. આ બહુ મસ્ત પ્રશ્ન છે મિત્રો. તાજેતરમાં કયા બે દેશો વચ્ચે 2 અઠવાડિયાના યુદ્ધ વિરામ પર સહમતિ થઈ છે? તો મિત્રો તમે જાણો છો કે અત્યારે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે અને અત્યારે તેમણે 2 અઠવાડિયા માટે આ યુદ્ધ વિરામ માટે સહમતિ કરી છે. માટે આપણો જવાબ આવશે ઈરાન અને અમેરિકા. મિત્રો થોડો અગત્યનો પ્રશ્ન છે એટલે થોડું ડિટેલમાં જોઈ લઈએ. તો આ જે યુદ્ધ વિરામ કર્યું છે એટલે કે સીઝ ફાયર જેને કહેતા હોય છે, તે પાકિસ્તાને મુખ્ય મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી છે. પાકિસ્તાનના જે વડાપ્રધાન છે શહબાઝ શરીફ અને સૈન્યના જે પ્રમુખ છે આસિર મુનીર બંને દેશો વચ્ચેના તણાવને ઘટાડવા માટે વાતચીત કરી હતી અને જેમાં ચીન, તુર્કી અને ઇજિપ્તે પણ આ પ્રક્રિયામાં સહયોગ આપ્યો હતો. મુખ્ય મિત્રો તમને ખ્યાલ જ હશે કે આ સ્ટેટ ઓફ હોર્મુઝ એને લઈને ઘણા બધા અત્યારે વિવાદ થઈ રહ્યા છે. તો ઈરાને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને તાત્કાલિક અને સુરક્ષિત રીતે ફરીથી ખોલવા માટે સંમતિ દર્શાવી છે. અને સામે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર જે બોમ્બબારો અત્યારે કરી રહ્યા છે અને હુમલા કરી રહ્યા છે ત્યારે પણ 2 અઠવાડિયા માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. સામે મિત્રો ઈરાને છે ને 10 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે, એટલે કે 10 એમની માંગણીઓ રજૂ કરી છે, જેને ટ્રમ્પે આગળની વાતચીત માટે વ્યવહારુ આધાર માન્યો છે. બંને દેશો વચ્ચેની આગામી સીધી વાતચીત 10 એપ્રિલ 2026 એટલે કે આજે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં નક્કી કરવામાં આવી છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. ISSF વર્લ્ડ કપ 2026 કે જે ગ્રેનાડામાં આયોજિત થઈ રહી છે તેમાં 10 મીટર એર પિસ્ટોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આ મિક્સ્ડ ઇવેન્ટ છે કે જેમાં પુરુષ અને મહિલા બંને જોડે પાર્ટિસિપેટ થતા હોય છે અને આ મિક્સ્ડ જે ટીમ ઇવેન્ટ છે તેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે પલક ગુલિયા અને મુકેશ નેલાવલ્લીએ. ભારતની પ્રથમ LGBTQ રાજ્યસભા કોણ બન્યા છે? તો મિત્રો આજે LGBTQ ગ્રુપ હોય છે એટલે કે જેને લેસ્બિયન, ગે, બાયોસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વીરથી ઓળખવામાં આવતું હોય છે. અને આ જે LGBTQ ગ્રુપના જે મેમ્બર છે અને જેઓ રાજ્યસભાના સભ્ય બન્યા છે તેઓ છે મેનકા ગુરુસ્વામી અને તેઓ એક વકીલ પણ છે. ભારતની પ્રથમ ડ્રાઈવર વિનાની પોડ ટેક્સી યોજનાનો શિલાન્યાસ કયા રાજ્યના મુખ્યમંત્રીએ કર્યું છે? તો મિત્રો જેમ આપણી મેટ્રો ટ્રેન દોડતી હોય છે ને બસ એવી રીતે જ આ હોય છે અને આમાં ડ્રાઈવર નથી હોતા, પરંતુ મેટ્રો ટ્રેન તો ખૂબ ટ્રેન છે એટલે માટે ખૂબ લાંબી હોય છે, પણ આ તો ખૂબ જ નાનકડી હોય છે. આમાં 6 જ પેસેન્જર આવી શકતા હોય. અને તમે ગણી શકો કે આપણી જે એક SUV ગાડી હોય છે એના જેટલી જ બસ આ એક પોડ ટેક્સી હોય છે, કારણ કે એમાં 6 સીટર હોય છે. અને આવી પોડ ટેક્સીનો જે શિલાન્યાસ છે તે કર્યો છે મહારાષ્ટ્રે. સાથે જ મિત્રો ફેબ્રુઆરી મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો અને જાન્યુઆરી મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના 200 પ્રશ્નો કરાયા છે અને જાન્યુઆરીના પર 200 પ્રશ્નો કરાવ્યા છે. આ બંને વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. તો તમે આ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને અગાઉ તમને બતાવ્યો એમ માર્ચ મહિનાનો આ 3 મહિનાની જે કરંટ અફેર્સની લિંક છે તે તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે આ 3 વિડીયોને ખાસ જોજો કે જેથી કરીને જો તમે ચેનલ પર નવા છો તો આ 3 મહિનાનું કરંટ અફેર્સ તમારું એટલું સરસ તૈયાર થઈ જશે. કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે એમને પણ રિક્વેસ્ટ કે આ વિડીયો અવારનવાર થોડું 1-2 વાર જોઈ લેજો, કારણ કે બની શકે કે જાન્યુઆરીમાં હવે 200 પ્રશ્નોમાંથી તમે જોશો તો ઘણા એવા પ્રશ્નો હશે કે જે કદાચ તમે હવે થોડા ભૂલી ગયા હશો. તો માટે મિત્રો આનું રિવિઝન અવારનવાર અચૂકથી કરતા રહેજો. ઇન્ટેલ એ એશિયા પેસિફિક અને જાપાન પ્રદેશ માટે તેના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો આજે ઇન્ટેલ છે તેના
ઉપાધ્યક્ષ અને એમડી એટલે કે મેનેજિંગ ડિરેક્ટર બની ગયા છે સંતોષ વિશ્વનાથન. ઉત્તર પ્રદેશમાં મેટ્રો યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો મિત્રો તમે જાણો છો કે અત્યારે મેટ્રો નેટવર્કમાં બાબતે ભારત ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે અને આ જે મેટ્રો યુનિવર્સિટી જે સ્થપાઈ છે તે થઈ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં. કારણ કે મિત્રો મેટ્રોનું કામ જે રીતે અત્યારે દેશમાં જે પ્રમાણે વધી રહ્યું છે, જે વિકાસ થઈ રહ્યો છે, તેના માટે અત્યારે આપણે બીજા દેશોમાંથી ટેકનિશિયનો બોલાવવા પડે છે અને ત્યાંની ટેકનોલોજી પર આધાર રાખવો પડે છે. અને માટે જ મિત્રો આપણા અહીંયા ભારતમાં જ લોકો આના બાબતે એક્ટિવ થાય અને લઈને શીખી જાય બધું. એના માટે જ હવે આ મેટ્રો યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે છે, જેથી કરીને આપણે ધીરે ધીરે મેટ્રોની બાબતમાં આત્મનિર્ભર થતા જઈએ. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછીએ છીએ આપણે કે મેટ્રો જે રેલનું આખું નેટવર્ક છે એમાં ભારતનો વિશ્વમાં કયો નંબર છે? આ પ્રશ્ન આપણે તમને ખૂબ જ ડિટેલમાં આપણા કરંટ અફેર્સના વિડીયોમાં કરાયેલો છે, તો તમારે મને જણાવવાનું છે. અને સાથે જ જો ભારતનો જે પણ નંબર હોય તો એની આગળ કયા દેશો છે ને એના નામ પર મને જણાવજો. અને જો ભારતનો પહેલો નંબર હોય તો પાછળના બે જણાવજો. ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? તો મિત્રો આજે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે તે સ્થાપિત કરાયું છે તમિલનાડુના કલ્પકમમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. વર્લ્ડ 10K બેંગલુરુ 2026ના ગ્લોબલ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે વર્લ્ડ 10K બેંગલુરુ 2026 છે તેના ગ્લોબલ એમ્બેસેડર બની ગઈ છે બ્લેન્કા બ્લાસિક. સાથે જ મિત્રો 4 મહિનાનું કરંટ અફેર્સ કે જેમાં આપણે 1 નવેમ્બરથી લઈને 22 ફેબ્રુઆરી સુધીના જે મંથલી કરંટ અફેર્સના ટોટલ 700 પ્રશ્નો કરાવ્યા છે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો, તો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને અત્યાર સુધી આપણે જેટલા 4 વિડીયોની લિંક તમને ત્યાં જાણ કરી છે એ જો તમે તમામ જોઈ લેશો ને તો ઓલમોસ્ટ 1 નવેમ્બરથી લઈને અત્યાર સુધીનું એટલે ઓલમોસ્ટ 5-5.5 મહિનાનું કરંટ અફેર્સ તમારે તૈયાર થઈ જશે. ત્યારબાદ તમે દરરોજના વિડીયો અચૂકથી જોડે જોડે જોતા રહેજો, એટલે તમારે પછી કરંટ અફેર્સ બાબતે કશું જ જોવાની વારો નહીં આવે અને પૂરેપૂરું સ્કોરિંગ તો થવાનું જ છે તમારું. તાજેતરમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા ખલીલ ઉર રહેમાન કયા દેશના વિદેશ મંત્રી છે? તો મિત્રો આપણે તમને જણાવીએ જ છે કે જ્યારે પણ કોઈ પણ દેશના કોઈ અધિકારી આપણા દેશની મુલાકાતે આવે કાં તો આપણા દેશના કોઈ અન્ય દેશની મુલાકાત લે ત્યારે આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જતું હોય છે કારણ કે ત્યારબાદ અવારનવાર એ બે દેશો વચ્ચે કોઈક ને કોઈક સારા કરારો આપણે જાણવા મળતા હોય છે. તો અત્યારે આજે ખલીલ ઉર રહેમાન આવ્યા છે આપણા દેશમાં, તેઓ વિદેશ મંત્રી છે બાંગ્લાદેશના. તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલ ઉર રહેમાન અને જોડે આપણા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર. હોર્મુઝની સામુદ્રધાની ફરીથી ખોલવા અંગેનો જે યુએનએસસીનો પ્રસ્તાવ પર કયા દેશોએ વીટો કર્યો છે? તો મિત્રો આ બહુ જ આઈએમપી છે, તો તમને ખ્યાલ જ છે કે આ જે હોર્મુઝની સમુદ્રધાની છે તેને લઈને ત્યાં કેટલો વિવાદ ચાલી રહ્યો છે મિત્રો. અને આને ખોલવા માટે 15 દેશોનું વોટિંગ કરવામાં આવ્યું હતું કે જેમાંથી 11 દેશોએ આને ખોલવાની સહમતિ દર્શાવી હતી, પરંતુ રશિયા અને ચીન એ બંને વીટો વાપર્યો હતો, એટલે કે આના અગેન્સ્ટમાં પોતાનો વોટ આપ્યો હતો. તેમને એવું લાગી રહ્યું છે કે આ ઈરાન સાથે અન્યાય થઈ રહ્યો છે અને માટે એમણે ઈરાનની તરફેણમાં વોટિંગ કર્યું હતું, જ્યારે અમેરિકાએ આ બાબતે પોતાનો વિરોધ દર્શાવીને એવું કહ્યું હતું કે ચીન અને રશિયા ઈરાનને સપોર્ટ કરી રહ્યા છે. અને વાત કરીએ પાકિસ્તાન અને કંબોડિયાની તો તેઓ આ વોટિંગમાં ગેરહાજર રહ્યા હતા. પ્રાઇઝ ઓફ મોદી યર્સ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આ જે પુસ્તક છે જેનું નામ છે પ્રાઇઝ ઓફ ધ મોદી યર્સ, તેને લખી છે આકાર પટેલે. પ્રાઇઝ ઓફ ધ મોદી યર્સ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આ જે પુસ્તક છે પ્રાઇઝ ઓફ ધ મોદી યર્સ તેને લખ્યું છે આકાર પટેલે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ.
ગઈકાલે પહેલો પ્રશ્ન હતો સીઆરપીએફ શૌર્ય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે સીઆરપીએફનો શૌર્ય દિવસ છે તે ઉજવવામાં આવે છે 9 એપ્રિલે. 2025-26ના આંકડા મુજબ ભારતમાં સૌથી વધુ પવન ઉર્જા ઉત્પાદન ક્ષમતા ધરાવતું રાજ્ય કયું છે? તો મિત્રો આ રાજ્ય છે ગુજરાત. ચેતક પ્રોજેક્ટ કે જેનો હાલમાં 47મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે તે કયા સંગઠનનો પ્રોજેક્ટ છે? તો મિત્રો આ ચેતક પ્રોજેક્ટ છે BROનો એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનનો. AI સંચાલિત બહુભાષી સંવાદ મંચ બોબ સંવાદ કઈ બેંકે લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે બોબ સંવાદ છે તેને લોન્ચ કર્યો છે બેંક ઓફ બરોડાએ. શ્રી કૃષ્ણ દેવરાય સૈનિક શાળાનું ઉદ્ઘાટન તાજેતરમાં કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે જે કૃષ્ણ દેવરાય સૈનિક શાળા છે તેનું ઉદ્ઘાટન થયું છે કર્ણાટકના રાયચુર જિલ્લાના સિંધુનેર સાથે. વન હેલ્થ સમિટ 2026ની યજમાની કયા દેશે કરી છે? તો મિત્રો આજે વન હેલ્થ સમિટ છે તેનું આયોજન થયું છે ફ્રાન્સના લિયોન શહેરમાં. ઉત્તર પ્રદેશની પ્રથમ વૈદિક પંચાગ ઘડિયાળ જેનું નામ છે વિક્રમાદિત્ય એ ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? તો મિત્રો આજે વૈદિક ઘડિયાળ છે વિક્રમાદિત્ય તે ઉત્તર પ્રદેશના વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં મૂકવામાં આવી છે. વર્ષ 2025માં યુપીઆઈ QR કોડ દ્વારા વ્યવહારોમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો મિત્રો જે યુપીઆઈ QR કોડથી જે પેમેન્ટ છે તેમાં 2025માં 33% જેટલો બીજો વધારો થયો છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સર્વે મુજબ શુદ્ધ પાણીની બાબતમાં વિશ્વમાં કયો દેશ મોખરે રહ્યો છે? તો મિત્રો આજે અહેવાલ આવ્યો છે તેમાં શુદ્ધ પાણીમાં મોખરે રહ્યું છે સ્વિટ્ઝરલેન્ડ. તાજેતરમાં અંધત્વ નિવારણ સપ્તાહ 2026 ક્યારે ઉજવવામાં આવી છે? તો મિત્રો આજે અંધત્વ નિવારણ સપ્તાહ છે તે ઉજવવામાં આવ્યું છે 1 એપ્રિલથી 7 એપ્રિલ. નાણાકીય વર્ષ 2026માં માલ સામાનની હેરફેર બાબતે કયા દેશના બંદરને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે? તો મિત્રો આ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે ગુજરાતના દીનદયાલ પોર્ટ કંડલાને. ઓલે ઓંગ મોન્યુ વસંત ઉત્સવ કયા રાજ્યની કોન્યાક જનજાતિ દ્વારા ઉજવવામાં આવી છે? તો મિત્રો આજે ઓલે ઓંગ મોન્યુ છે તે ઉજવાય છે નાગાલેન્ડમાં. મિત્રો ગઈકાલે આપણે રાજ્ય દર્શનમાં તમને નાગાલેન્ડ વિશે પૂછ્યું હતું અને આપણું જેમ ફોર્મેટ હોય છે કે તમારે જે તે રાજ્ય વિશે તમામ વસ્તુ ખૂબ જ ડિટેલમાં જાણવાનું હોય છે. તો ગઈકાલે જે મિત્રોએ સૌથી સારો જવાબ આપ્યો જેને આપણે પિન પણ કરેલો છે તે મિત્રોનું નામ છે ભાવિક સિંહ કછવા. તેમણે ખૂબ જ સરસ નાગાલેન્ડ બાબતે માહિતી આપી છે. તો તમે ગઈકાલના વિડીયોમાં એ કોમેન્ટ જરૂરથી વાંચજો. મિત્રો હું એટલા માટે તમને કોમેન્ટ વાંચવાની ફોર્સ કરતો હોઉં છું કારણ કે તમે ગમે તેટલું જાણતા હોઈએ ને તેમ છતાં પણ કંઈક તો બાબત એવી જાણવા મળતી જ હોય છે કે જે નવી હોય છે. જેમ કે ગઈકાલની જ વાત કરું તો મેં જ્યારે નાગાલેન્ડ વિશે વાંચ્યું તો એક બાબત મને જાણવા મળી કે ત્યાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. એ કદાચ મને નથી ખબર અને એમણે ખૂબ જ સારો જવાબ આપ્યો છે. નાગાલેન્ડની સ્થાપના 1 ડિસેમ્બર 1963, રાજધાની એની કોહિમા છે, મુખ્યમંત્રી નેફ્યુ રીચો છે, રાજ્યપાલ છે લા ગણેશન અને એવી બીજી ઘણી બધી મહત્ત્વની બાબતો તેમણે લખી છે. તો ભાવિકસિંહજી આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને કોંગ્રેચ્યુલેશન્સ. તાજેતરમાં જમીન સંસાધન વિભાગના સચિવ તરીકેનો પદભાર કોણે સંભાળ્યો છે? તો મિત્રો આ પદભાર સંભાળ્યો છે નરેન્દ્ર ભૂષણે. નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન હેઠળ ATL સારથી અને મેન્ટર ઇન્ડિયા એકેડેમી ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આ લોન્ચ કરાઈ છે તેલંગાનાથી. તો મિત્રો આજનું રાજ્ય દર્શન છે તેલંગાના. તો તમારે મને તેલંગાનાનું રાજ્ય દર્શન કરાવવાનું છે અને તેની પરીક્ષાલક્ષી બધી બાબતો જણાવવાની છે. મિત્રો તમે ગૂગલમાં અને જ્યાં પણ સર્ચ કરતા હોય એ ખૂબ સારી બાબત છે, પરંતુ ત્યાં જેટલી પણ બાબતો આવે ને બધી કોપી પેસ્ટ કરજો નહીં. જે પરીક્ષાની દ્રષ્ટિએ IMP હોય ને હું એવી કોમેન્ટોને પિન કરું છું કે જેમાં દરેક લાઇનમાંથી કંઈક ને કંઈક નવું જાણવા મળતું હોય અને આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય. અને ખાસ આપણું ફોર્મેટ છે એ પ્રમાણે તમારે એનું પાટનગર, મુખ્યમંત્રી અને રાજ્યપાલ તો ખાસ જણાવવાના જ છે. અને જો નવું રાજ્ય બન્યું હોય તો એ ક્યારે બન્યું છે એની સ્થાપના દિવસ પણ લખી દેવાનો છે. અ રોડ વેલ ટ્રાવેલ્ડ કોની આત્મકથા છે? તો મિત્રો આજે પુસ્તક છે અ રોડ વેલ ટ્રાવેલ્ડ, તે આત્મકથા છે RK રાઘવનની કે જેઓ CBIના પૂર્વ ડિરેક્ટર છે. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવ્યા જ છે તમે. તો જો હજુ સુધી તમને તે વિડીયો ના જોયો હોય તો તેને અચૂકથી જોઈ લેજો. સાથે જ મિત્રો જે આપણી સિરીઝ ચાલે છે શિક્ષણના સમ્રાટ કે જેમાં આપણે શિક્ષણને લઈને બહુ જ
જે બેઝિક જે કોન્સેપ્ટ કે ને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જો હજુ સુધી તમે આ વિડીયોની જે સિરીઝ છે એ ના જોઈ હોય તો આને અવશ્યથી જોઈ લેજો મિત્રો. અને લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. કારણ કે મિત્રો આ બધા ટોપિક તમને દરેક પરીક્ષામાં તો 100% કામ લાગવાના જ છે, પણ એ સિવાય જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય ને તો આ બેઝિક કોન્સેપ્ટ તો તમારે ક્લિયર હોવો જ જોઈએ. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબ આપ્યા છે તમે 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે હર્ષા રાઠોડ, રિદ્ધિ વસાવા અને જયાબેન પાંડોર. તો આ 3 બહેનોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે ક્લાસરૂમ ક્વેશ્ચન, બ્રેન બુસ્ટર ક્વિઝ, રાજ્ય દર્શન અને વિડીયો અંગેના પ્રતિભાવ તમામ બાબતો ખૂબ જ એક્ટિવલી કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા આવ્યા હોય અને પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો તો તમે પણ કોમેન્ટમાં જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલે વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, કઈ રાજ્ય સરકારે કેન્સરને સત્તાવાર રીતે નોટિફાઈડ ડિસીઝ એટલે કે અધિસૂચિત રોગ તરીકે જાહેર કર્યો છે? પ્રાઇઝ ઓફ ધ મોદી યર્સ પુસ્તકના લેખક કોણ છે? અને છેલ્લો સવાલ, તાજેતરમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા ખલીલ ઉર રહેમાન કયા દેશના વિદેશ મંત્રી છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો મિત્રો દરેક પરીક્ષામાં તમને ફાયદો થવાનો જ છે. અને એ સિવાય પણ મિત્રો પરીક્ષા હોય કે ના હોય, જો કરંટ અફેર્સના વિડીયો તમે દરરોજ જોતા રહેશો ને મિત્રો, તો તમારું જે આઈક્યુ લેવલ છે અને જે તમારું કોન્ફિડન્સ લેવલ છે, પર્સનાલિટી છે, એ ખૂબ જ ડેવલપ થશે મિત્રો. માટે મિત્રો કરંટ અફેર્સને જોવા માટે ડેઇલી 20 મિનિટ પ્લીઝ અચૂકથી કાઢજો, કારણ કે આ તમને આગળ જતાં ખૂબ જ મોટો ફાયદો 100% અપાવશે મિત્રો. તો જો મિત્રો આજનો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તમે એને કોમેન્ટ કરજો. અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય કરું છું. અને જે બેસ્ટ કોમેન્ટ હોય એને હું પિન પણ કરું છું. સાથે જ મિત્રો આ વિડીયોની લિંકને મિત્રો તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને જેટલું પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેને પર શેર મિત્રો અવશ્યથી કરજો મિત્રો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો દોસ્તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.